ક્રિકેટ મહાકુંભ કે ક્રિકેટ કાર્નિવલ, દેશદાઝની કટ્ટરતાના મહાકંપનથી દેશપ્રેમનો મહાસુનામી એપિસેન્ટર મોહાલીથી નાના મોહલ્લા સુધી ફાગણને ભૂલાવી દિવાળીના દૈદીપ્યમાન તહેવારને યાદ કરાવે તેવી રમતપ્રેમીઓને હર્ષોલ્લાસભરી ચીચિયારોથી સમગ્ર ભારત વર્ષ ગુંજી ઉઠ્યું હતું. બાળકો યુવાનોની સાથે વડીલોએ પણ વિજયોત્સવના વધામણા મન મૂકીને કરેલ હતા. ઠેર ઠેર રાસ ગરબા, આનંદની કિકિયારીઓ અને હર્ષની હેલીઓ ઉમટતી જોવા મળેલ હતી. ચોટીલા શહેરના વિવિધ મહોલ્લાઓ, ગલીઓ અને ચોકોની વચ્ચે ચોટીલાના ક્રિકેટ પ્રેમીઓએ મન મૂકીને મનાવેલ વિજયોત્સવના વધામણાના આ દ્રશ્યો ખાસ આપના માટે પાંચાલ ન્યૂઝે કેદ કર્યા છે. દ્રશ્યોમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે ક્રિકેટ પ્રેમી યુવાનોના હૃદયમાં ભારતના માટે અને ભારતની જીતને લઈને કેવો ખુશીનો માહોલ છે. ઠેર ઠેર લોકોએ ફટાકડાઓ ફોડી અને આ વિજયોત્સવમાં સહભાગી બન્યા, તો ક્યાંક લોકો રાસ ગરબા યોજી અને વિજયોત્સવના આનંદને મનાવ્યો. તો વળી યુવાનો પણ આમાં પાછા ફરે તેમ નથી, કેમ કે વિજયોત્સવનો જોમ અને જોખમી જુસ્સો પણ જોવા મળ્યો હતો. ત્યારે ચોટીલાના બાઇક સવાર યુવાનોના એક ગ્રુપ દ્વારા સમગ્ર શહેરની અંદર એક બાઇક રેલીનું આયોજન કરી રાષ્ટ્રધ્વજની સાથે હિન્દુ મુસ્લિમ યુવાનોએ એકત્ર થઈને સારા દેશના માહોલમાં ચોટીલાને પણ એક અલગ પ્રકારનો માહોલ આપેલો હતો. તે માહોલ અહીંયા ઉડીને આંખે વળગે છે. ત્યારે ફરી આજે ભારત જ્યારે ફાઇનલની અંદર પ્રવેશ્યું છે, ત્યારે શ્રીલંકાની સામે ટક્કર લેતા ભારતીય ખેલાડીઓની જીત માટે દરેક ક્રિકેટ પ્રેમી સારા ભારત દેશની અંદર આજે પ્રાર્થના કરી રહ્યો છે કે ભારત ચોક્કસ વર્લ્ડ કપ જીતી અને આવશે. આ દ્રશ્ય ભારતના સડકો ઉપર આજે એક નવી જ ખુશીના માહોલ સાથે રચાશે. મનુ ચૌહાણ, પાંચાલ ન્યૂઝ, ચોટીલા. બીઆરસી ભવન ખાતે તાજેતરમાં જ શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સમાજ શિક્ષણ શિબિર યોજાઈ ગયેલ. આ શિબિરમાં ચોટીલા તાલુકા પંચાયત પ્રમુખ, ન્યાય સમિતિ ચેરમેન અને નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહેલ. શિબિરની અંદર ગ્રામ્ય વિસ્તારના લોકોએ શિબિરાર્થી બની અને લાભ લીધેલ હતો અને આ શિબિરમાં ઉપસ્થિત શિબિરાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અને લાભ અંગે માહિતગાર કરવામાં આવેલ. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આ અંગે વાતચીત કરતા જણાવ્યું કે ચોટીલા તાલુકો છે એ ગુજરાત સરકારને નબળા તાલુકાની યાદીમાં સમાવેશ થયેલો હોય, આ અંગે વિશેષ પ્રયત્નોની અહીં જરૂર લાગી એટલે ચોટીલા તાલુકાને પ્રાધાન્ય આપવામાં આવ્યું. 110 લાભાર્થીઓને આજે સમાજ શિક્ષણ શિબિરમાં લાભ આપવામાં આવ્યો અને 24,75,000ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને મળેલ સહાયના ચેકોનું અર્પણ વિધિ કાર્યક્રમ યોજાયેલ હતો અને ઉપસ્થિત સૌ લાભાર્થીઓએ પોતાને મળેલ સહાયથી ખૂબ જ ખુશાલી વ્યક્ત કરી હતી અને આ શિબિરમાંથી તેઓએ જે શીખ લીધી તે અંગે જણાવેલ કે શિક્ષણ માટે બધાને હું આ છોકરાને, એમના વાલીને બધાને સમજાવીશ અને ખૂબ પ્રયત્ન કરીશ અને સારું બધાને શિક્ષણ મળે અને શિક્ષણથી જાગૃત. મલ્ટીનેશનલ કંપનીના કોમ્પ્યુટર કોર્સ હવે ચોટીલામાં પણ ઉપલબ્ધ. આગા ખાન સંસ્થાના સહયોગથી ચાલતા કોમ્પ્યુટરજી જે જોડે દુનિયા સાથે. ગુજરાતી માધ્યમમાં માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ કોર્સ, MS ઓફિસ, CCC, ટેલી, ઇન્ટરનેટ, ડિજિટલ મીડિયા, વેબ ડિઝાઇન સહિતના અનેકવિધ કોર્સ સાથે HCL કંપની માન્ય કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગ સર્ટિફિકેટ કોર્સ. ચોટીલા અને આસપાસના વિસ્તારમાં યુવક અને યુવતીઓ માટે રોજગારીની વિશાળ તકો ઊભી કરવાના ઉમદા હેતુથી દરેકને પરવડે તેવા નજીવા ફીના ધોરણ સાથે ખાસ ગૃહિણીઓ અને બાળકો માટે સ્પેશિયલ કોર્સ સાથે સ્પોકન ઇંગ્લિશ, પ્લેસમેન્ટ, ઇન્ટરનેટ, ઓનલાઈન જોબ સહિતની અનેકવિધ સુવિધાઓ. તો હવે મિત્રો રાહ સાની જોવો છો? પહોંચી જાઓ કોમ્પ્યુટરજીમાં. સરનામું છે કોમ્પ્યુટરજી, શાસ્ત્રીનગર, ચોટીલા. ફોન નંબર 280303 અને 99746 28531. સમસ્ત પાજવાળી ગામ દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. તારીખ 2/4/2011 ને શનિવારના રાત્રિના 9:30 કલાકે.
પાંચાળની પાવન ભૂમિના ધર્મપ્રેમી તેમજ ભજનપ્રેમી જનતાને જણાવવાનું કે અન્ન ક્ષેત્રના લાભાર્થે નકલંદ ગામ લપાણા ધૂણો પાજવાળી મુકામે દરેક ધર્મપ્રેમી જનતા તેમજ સેવક સમુદાયને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ચોટીલા અને આસપાસની દરેક ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે ભૂલશો નહીં અને ચૂકશો નહીં. નોંધી રાખો, તારીખ 2/4/2011 અને શનિવાર રાત્રિના 9 કલાકે પાજવાળી મુકામ. સ્થળ છે જરિયા મહાદેવ પાસે નારવાળા પીરની દરગાહની બાજુમાં, નકલંદ ગામ લપાણા ધૂણો પાજવાળી. આજે રાત્રે 9 કલાકે ધારસી વીરજીની મોટી જગ્યામાં સ્વમહંત શ્રી સુખરામ બાપુની તિથિ નિમિત્તે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન રાખેલ છે. આ કથાનો લાભ લેવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને ધારસી ભગતની જગ્યાના મહંત શ્રી ડોક્ટર હરિપ્રસાદ નિમાવત દ્વારા જાહેર નિમંત્રણ છે. પાંચાળ ન્યૂઝની અંદર તમામ પ્રકારની જાહેર ખબર આપવા માટે સરનામું નોંધી લેશો. ઇમેજિન ક્લિક આર્ટ, ભગતજીની શેરી સામે, ચોટીલા. મોબાઈલ નંબર 9409190005 અને 9409190006. શું તમારામાં એક ન્યૂઝ એન્કરની ક્ષમતા છે? શું તમારામાં સમાચાર રીડરની ક્ષમતા છે? શું તમારામાં રિપોર્ટર બનવાની પણ ક્ષમતા છે? આપના માટે લાવે છે પાંચાળ ન્યૂઝ એક ઉત્તમ તક. આપનો સંપૂર્ણ બાયોડેટા નીચેના સરનામે કુરિયર અથવા પોસ્ટથી મોકલો. સરનામું છે ઇમેજિન ક્લિક આર્ટ, ભગતજીની શેરી સામે, ચોટીલા. પિનકોડ નંબર 363520. ઈમેલ એડ્રેસ panchalnews@gmail.com. સ્વ ઝવેરચંદભાઈ મેઘાણીના જન્મસ્થળને ડેવલપ કરી અને રાષ્ટ્રીય હેરિટેજ જાહેર કરવા માટે ગાંધીનગરથી આવેલા મુલાકાતીઓએ પાંચાળ ન્યૂઝ સમક્ષ માંગ કરી. આ સ્મારક જોયું, બહુ સરસ સ્મારક છે. ઓરિજિનલ જે જગ્યા પર રાખ્યું છે, હવે આને ડેવલપ કરવા માટે સરકારે કંઈક વિચારવું જોઈએ અને જે પુરાતત્વવાળા ખાતું છે એમણે પણ વિચારવું જોઈએ અને રોડ એન્ડ બિલ્ડિંગ બધાએ ત્યાં સ્મારકને નવું બનાવવું જોઈએ, અમારી માન્યતા છે. આ પ્રસંગે ચોટીલા નગરપાલિકા પ્રમુખ છત્રજીતભાઈ ખાચર અને મેઘાણીભાઈના પૌત્ર પિનાકીનભાઈ ખાસ ઉપસ્થિત રહેલ હતા અને મુલાકાતી દ્વારા પ્રસિદ્ધ કરાયેલ સાહિત્યિક પુસ્તકની સ્મારકને ભેટ આપવામાં આવેલ હતી. આ જ્ઞાનની સુરાતનની આ પરબ છે, તો એ પરબને હેરિટેજ વારસાગતની કિંમતની આકારણી કરીને, જેમ દરેક હેરિટેજમાં અમુક પૈસાનું બજેટ રાખીને સરકાર એને મદદ કરે છે, એવી રીતે આ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે જેમ ગાંધીજીનું જ્યાં નિવાસ સ્થાન પોરબંદરમાં જેમને હેરિટેજ ગણ્યું, એવું આ ઝવેરચંદ મેઘાણી જે રાષ્ટ્રીય શાયરની કક્ષા, તો એવાનું કેમ ના ગણવું જોઈએ? મારું એમ માનવું છે કે આ સરકારને આપણે આવી ભલામણ કરીએ. સરકાર જરૂર આમાં કંઈક મદદ કરે એવી અમે પણ આશા રાખીએ છીએ અને અમારી પણ ભલામણ છે. આ છે ચોટીલાની રેફરલ હોસ્પિટલ. અહીંયા આગળ તાજેતરમાં દિલ્હીની એક ઉચ્ચ અધિકારીઓની ટીમે ચેકિંગ હાથ ધર્યું અને દવાખાનાની અંદરના સ્ટાફમાં અફડાતફડી મચી ગઈ. આ ટીમે ચોટીલા હોસ્પિટલમાં આવેલ રસી રાખવાના રૂમની અંદર રસી રાખવાના ફ્રીજનું એકદમ બારીકાઈથી ચેકિંગ કર્યું અને આ ફ્રીજની અંદર વેક્સિનને બરોબર જાળવણી કરવામાં આવે છે કે નહીં તે અંગેની તેઓએ જાત નિરીક્ષણ કર્યું અને આ અંગે ચોટીલા હોસ્પિટલના ડોક્ટરને પૂછતા તેઓએ જણાવેલ કે ગાંધીનગર સ્થિત અમારા અધિકારી શ્રી ફૂડ એન્ડ ડ્રગ અમદાવાદ તથા દિલ્હીથી કોઈ ફૂડ એન્ડ ડ્રગના હોય ઓફિસરો એવું અમને લાગ્યું. એ લોકો અચાનક રાત્રે 9 વાગે હોસ્પિટલ આવ્યા. આવીને સીધું જ તમામ ફ્રીજનું ચેકિંગ ચાલુ કર્યું. બધા ફ્રીજ ચેક કર્યા અને દરેક વેક્સિનના એક વાયર લોકો ટેસ્ટિંગ માટે અમારી પાસેથી લઈ ગયા. બીજી તો કોઈ
ખાસ એ લોકોની રજૂઆત હતી નહીં અમારી સાથે કે કોઈ ઇન્કવાયરી નથી, સેમ્પલો ખાલી બસ લઈ ગયા છે. અને મારું તો એમ માનવું છે કે જ્યાં કચ્છમાં હાલમાં બનાવ બન્યો તે અન્વયે જ અચાનક વિઝિટ લેવામાં આવી હોય તેવું મને લાગ્યું. આમ સામાન્ય રીતે આવી રીતે અચાનક વિઝિટ ક્યારેય થયેલ નથી, આ વખતે એવું બન્યું છે. બાકી કોઈ બીજા ક્વેરીઝ એ લોકોની હતી નહીં, કોઈ પ્રશ્ન ખાસ હતા નહીં. એ લોકો માત્ર વેક્સિન જાળવણી અન્વયે જો આવ્યા હોય તેવું મારું માનવું છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી એક બિનવારસી ટ્રક આવી ચડી છે. પોલીસને શંકા છે આ ટ્રક કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાય છે, કેમ કે તેની ચાડી ખાય છે. આ ટ્રકની નંબર પ્લેટ સાથે કરવામાં આવેલ છેડછાડ પોલીસની આંખે કણાની માફક ખૂંચી રહી છે અને તેથી જ પોલીસ આ ટ્રકની ખૂબ જ ઝીણવટભરી તપાસ ચાલુ કરી છે. કહેવાય છે કે આ ટ્રક કોઈ ગુનાહિત કાર્યની અંદર અંજામ આપવા માટે વપરાય છે કે પછી કોઈ તેને બિનવારસી છોડી અને ચાલ્યું ગયેલ છે. અત્યારે પોલીસે આ ટ્રકનો કબજો લઈ અને તપાસ હાથ ધરી છે અને પોલીસ પણ કહે છે કે આ ટ્રક શંકાસ્પદ છે. GJ6X 8690 અંદર સાથે જ આવી સાથે માલિક વગરની મળી આવેલ હોય, જે ટ્રક કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય તેવી શંકા સાથે કબજે કરી વિશેષની આગળની તપાસ તારણ બીટ ASI NG પરમારને સોંપવામાં આવેલ છે.